હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસ5 બીકોમ યુનિટ નંબર 10 ઇંગ્લિશ ગ્રામર જોઈએ. યુનિટનું ટોપિકનું નામ છે એડવર્ટાઇઝમેન્ટ્સ, એટલે કે જાહેરાત. હવે એક્ઝામમાં એડવર્ટાઇઝમેન્ટ બનાવવાની આવે છે, તે કેવી રીતે બને તે આપણે જોઈએ. Advertising is the business of drawing public attention to product, service to try and convince potential customers and into buying or using the product or service. બિઝનેસમાં એડવર્ટાઇઝમેન્ટ મોટો ભાગ ભજવે છે. તે કસ્ટમરનું ધ્યાન ખેંચે છે અને કસ્ટમરને એટ્રેક્ટ કરે છે. ઇટ ઇઝ ડન ટુ બૂસ્ટ સેલ્સ. વેચાણ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ધ એટેન્શન ડ્રોન મસ્ટ બી પોઝિટિવ. હેન્સ એડવર્ટાઇઝમેન્ટ ટેન્ડ ટુ ફેવરેબલી સ્ટ્રેસ ધ કી પોઈન્ટ્સ ઓફ પ્રોડક્ટ સર્વિસ. અને એડવર્ટાઇઝમેન્ટ જે બનાવો તે પોઝિટિવ હોવી જરૂરી છે. હવે એડવર્ટાઇઝમેન્ટમાં ધ્યાન રાખવાના મુદ્દા કે ટેકનિક્સ જોઈએ. પેલું છે એટેન્શન ગ્રેબિંગ. કોઈ પણ વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટ વાંચે એટલે એનું ધ્યાન ખેંચાવવું જોઈએ. કી ફીચર્સ એના જોઈએ, એટલે કે એના ચાવીરૂપ લક્ષણો. લેઆઉટ સ્ટ્રક્ચર, તેનું જે સ્ટ્રક્ચર માળખું બનાવો એ એકદમ ધ્યાન ખેંચે તેવું હોવું જોઈએ. આમાં કોઈ જે સાંપ્રત સમયનો જે ટોપિક હોય, વિષય હોય, તેમાં તેને લખી શકાય. અને ઘણા બધા માધ્યમથી હવે તેને મૂકી શકાય છે. ઓનલાઈન મૂકી શકાય, પ્રિન્ટ મીડિયામાં મૂકી શકાય, વાયા રેડિયો મૂકી શકાય, એમ ઘણા માધ્યમમાં મૂકી શકાય છે. તો એડવર્ટાઇઝમેન્ટ ટેલિવિઝન પર તમે જોતા હોવ છો ઘણી બધી, તેમાં પણ એ જ વસ્તુ હોય છે. અમુક એડવર્ટાઇઝમેન્ટ્સ આપણને ખૂબ જ ગમી જાય છે અને અમુક એડવર્ટાઇઝમેન્ટ આપણને ગમતી નથી. તો જે ગમે છે તેની ઉપર ઓબ્ઝર્વેશન કરો તો પણ તમને ખ્યાલ આવશે કે એડવર્ટાઇઝમેન્ટમાં કયા મુદ્દા મહત્ત્વના હોય. તો આગળ જોઈએ ટાઈપ્સ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ મીડિયા. Nowadays, it is tough to go a single day without encountering advertising in all its forms. Virtually any medium can be used, which means we are likely to come across ads everywhere we go. આપણે ક્યાંય પણ જઈએ છીએ ત્યાં આપણને એડ જોવા મળે છે. ટીવી જોતા હોય તો મળે આપણને, યુટ્યુબ જોતા હોય તોય મળે, ઇવન કોઈ બી સોશિયલ મીડિયા પર તમે હો ત્યાં એડ જોવા મળે છે. અને અમુક એડ તો ફરજિયાત જોવી પડે છે, સ્કીપ પણ થતી નથી. ધ સેક્શન બિલો એક્સપ્લોર્સ ધ મોસ્ટ કોમન ફોર્મ્સ ઓફ એડવર્ટાઇઝિંગ. આ નીચે આપેલા છે બધા બહુ જાણીતા એડવર્ટાઇઝમેન્ટના ફોર્મ્સ, સ્વરૂપ છે. બિલબોર્ડ્સ. Billboards are large outdoor signboards on which advertisers can put up creative images of their product for the public to see. બિલબોર્ડ્સ એટલે કે ખૂબ જ મોટા સાઇનબોર્ડ્સ તમે બહાર જોયા હશે, જેને આપણે હોર્ડિંગ્સ પણ કહીએ છીએ. એ પબ્લિકનું ધ્યાન ખેંચે એવી રીતે એમાં જાહેરાત મૂકવામાં આવતી હોય છે. દે આર અ કોમન ફોર્મ ઓફ એડવર્ટાઇઝિંગ. આ એક સામાન્ય સ્વરૂપ છે એડવર્ટાઇઝિંગનું. ટિપિકલી લોકેટેડ ઇન હાઈ ટ્રાફિક એરિયાઝ. જ્યાં ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે એવા વિસ્તારમાં એડવર્ટાઇઝમેન્ટ મૂકવામાં આવતી હોય છે. જ્વેલર્સની તમે એડવર્ટાઇઝમેન્ટ આવી જગ્યાએ જોઈ હશે, બીજું ગાર્મેન્ટ્સની જોઈ હશે, ફૂડની જોઈ હશે, ઘણી બધી પ્રોડક્ટ્સની જોઈ હશે. બિલબોર્ડ્સ અટેમ્પ્ટ ટુ બી એઝ આઈ કેચિંગ એઝ પોસિબલ. એમાં બને એટલું ધ્યાન ખેંચે તેવું મટીરિયલ મૂકવાની, કન્ટેન્ટ મૂકવાની ટ્રાય કર્યો છે. એન્ડ આર લોકેટેડ ઇન ટ્રાફિક હેવી લોકેશન્સ વેર પાસર્સ બાય કેન ઇઝીલી સી ધ એડ્સ. જ્યાં
ખૂબ જ ટ્રાફિક રહેતો એવી જગ્યાએ મૂકવામાં આવે છે જેથી લોકો તેને સરળતાથી જોઈ શકે. બીજું ફોર્મ છે ઓનલાઈન. ધીસ ઇઝ ફોર્મ ઓફ એડવર્ટાઇઝિંગ દેટ relies on the internet as a platform for promoting product or services. બીજું પ્લેટફોર્મ છે તે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર ઉપયોગ થાય છે, જેમાં ઇન્ટરનેટ યુઝર્સ હોય છે તે ઝડપથી તેને જુએ છે, એનું ધ્યાન ખેંચાય છે. બેનર ads located or embedded with a web page and pop-up ads. New web browser windows that open or pop up in front of a previously accessed web page are the two most common forms of online advertising. બેનરની જાહેરાત પણ બેનર સ્વરૂપમાં પણ જાહેરાત તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે. તે પણ આસાનીથી બધા લોકો જુએ તેમ લગાવવામાં આવતા હોય છે. પ્રિન્ટ ઓલ્સો કોલ્ડ પ્રેસ એડવર્ટાઇઝિંગ. ધીસ પ્રિન્ટ એડવર્ટાઇઝમેન્ટને પ્રેસ એડવર્ટાઇઝિંગ પણ કહેવામાં આવે છે, જે છાપામાં તમે જુઓ છો. ધીસ ડિસ્ક્રાઇબ્સ એની advert that comes in the form of printed material. Therefore, ads in newspapers, magazines, journals, etc. all come under the print advertising. અમે છાપામાં, મેગેઝિનમાં, સામયિકોમાં, જર્નલ્સમાં કે વિવિધ પ્રકારના મેગેઝિન્સ હોય તેમાં જોઈ હશે. ઓલ કમ અંડર પ્રિન્ટ એડવર્ટાઇઝિંગ. બધું પ્રિન્ટ એડવર્ટાઇઝિંગની નીચે આવે છે. Such advertising has the potential to reach a broad audience as the ads may appear in national or local newspapers. આ વિશાળ ઓડિયન્સ સુધી પહોંચવા માટેનો એક રસ્તો છે, જે નેશનલ ઓર લોકલ ન્યૂઝપેપર માં તમે જોઈ હશે, લાઈક ધ ડેક્કન હેરાલ્ડ or the Indian Express now, or may appear in popular magazines which target a large readership base. જે મોટા બહુ વિશાળ વાચકો સુધી પહોંચી શકાય છે આ રીતે. When you get a chance, compare the style of advertisements in newspapers against the style of advertisements in magazines. હા, તમે જ્યારે તમને ચાન્સ મળે ત્યારે તમે છાપાની અને મેગેઝિન્સની એડવર્ટાઇઝમેન્ટ વચ્ચે કમ્પેરિઝન કરશો, તમને ઘણું જાણવા મળશે. આર ધેર નોટિસિએબલ ડિફરન્સીસ? યસ. શું તે ધ્યાન ખેંચે તેવો ડિફરન્સ હોય છે? હા, જરૂર, ઘણો બધો ડિફરન્સ હોય છે. મેગેઝિન્સની એડવર્ટાઇઝમેન્ટ વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે. રેડિયો. Many advertising agencies purchase airtime, the length of a radio show or message from radio networks or stations, so that those channels or networks or stations will broadcast their ads. રેડિયો ઉપર ઘણી એડ્સ બ્રોડકાસ્ટ થતી હોય છે, તેને તમે ઓડિયો સાંભળો, ઓરલ ઓડિયો બાય વર્ડ્સ તમે એને સાંભળવાથી પણ ઘણી આપણા ઉપર અસર થતી હોય છે તેની. રેડિયો એડ્સ આર ઓડિયો એડ્સ, which means that people only hear about products or service, that these ads tend to be brief. અને તે ટૂંકી હોય છે કારણ કે તે માત્ર સાંભળવાની હોય છે. લાસ્ટિંગ a minute or so, કાં 1 મિનિટ કે તેની આજુબાજુ જેટલી. and match the content broadcast. So it is not uncommon to find music stations including ads for concerts or live shows, or for news channels to include adverts or local events or offers. There are two types of radio ads. બે પ્રકારની રેડિયો એડ્સ હોય છે, લાઈવ રીડ્સ અને પ્રોડક્ટ સ્પોટ્સ. લાઈવ રીડ્સ during a radio show, a DJ or disc jockey is person who plays recorded music for listeners will read out an advertisements endorse to publicly support a company or product or service something. લાઈવ રીડ્સમાં ડીજે, જેને ડિસ્ક જોકી આપણે કહીએ છીએ, તો આરજે રેડિયો જોકી જેને કહીએ છીએ, તે મ્યુઝિક ચલાવીને લોકોનું ધ્યાન ખેંચે એવી રીતે એડવર્ટાઇઝમેન્ટ વાંચે છે અને લોકો તેને જાણે છે. Product produced spots. The advertisement agency records their ad and submits
submits it to the radio stations for playback. બીજો ટાઈપ છે પ્રોડ્યુસ્ડ સ્પોટ્સ છે, જે એડવર્ટાઇઝમેન્ટ એજન્સી રેકોર્ડ્સ ધ એડ, જે એડવર્ટાઇઝમેન્ટ એજન્સીઓ હોય છે તે એડને રેકોર્ડ કરે છે એન્ડ સબમિટ્સ ઇટ ટુ ઇટ ટુ ધ રેડિયો સ્ટેશન્સ ફોર પ્લેબેક. પછી રેડિયો સ્ટેશનને આપીને તેને પ્લે કરાવે છે. પછી છે ટેલિવિઝન પર. This form is considered to be the most effective form of the mass market advertising. Advertising a product that is designed to appeal to many different people. As one commercial can reach millions of viewers. મિલિયન્સ લોકો સુધી પહોંચવા માટે ટેલિવિઝન બેસ્ટ માધ્યમ છે, જેના દ્વારા ઘણા બધા મિલિયન્સ લાખો લોકો સુધી એડવર્ટાઇઝમેન્ટ દ્વારા પહોંચી શકાય છે. Here, just as in radio advertising, advertisers purchase airtime from TV networks and channels so that they can insert television commercials that could be as short as few seconds, or as long as few minutes. The cost of such advertising can be incredibly high, especially during peak hours when people are most likely to be at home and watching television. અને એવા સમયમાં મૂકે છે જ્યારે લોકો ઘરે હોય છે, એટલે વધુને વધુ લોકો જોઈ શકે. Celebrity endorsement. In advertising across all mediums, celebrities are non-public figures, from sports figures to politicians to musicians. Many endorse or public show their support for a product or service. कोई उत्पाद के सेवा. Using such figures helps bolster the company's image, making it more recognizable to the public through their heroes and celebrities. An example of celebrity endorsement is Virat Kohli's presence in Adidas advertisement. કોઈ ક્રિકેટર સેલિબ્રિટી વગેરેમાંથી લઈને એડવર્ટાઇઝમેન્ટ બનાવે છે તેને સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ્સ કહેવામાં આવે છે. તેને જોઈને લોકો આકર્ષાય છે. Techniques of effective advertising. Through advertisements come in many different forms. Good ones all share the following points. Attention grabbing. Attention એટલે ધ્યાન, grabbing એટલે ખૂંચવવું, ધ્યાન ખેંચે તેવું advertisement. Using catchy music, steering images, bold text, તેમાં મ્યુઝિક પણ ઉમેરી શકાય, હલતી ચાલતી ઇમેજીસ મૂકી શકાય, બોલ્ડ ટેક્સ્ટ મૂકી શકાય, ઘાટા અક્ષરો etc. To catch the reader or viewer or listener's attention. Without the target audience's attention, and advertisement fails. Using positive images such as babies, friendly pets or nostalgic images fills the audience with positive thoughts and leaves them looking for more. It makes them willing to watch, listen to or read the entire ad. ધ્યાન ખેંચે તેવું વસ્તુ મૂકવાથી લોકો તેને જુએ છે. Key features. Ads focus on those features or characteristics of the product that the customer can benefit from. અને કસ્ટમરને લાભ થાય તેવી વસ્તુ મૂકો તો ઓટોમેટિક તે જોવાના છે. For example, an ad for laptop should highlight the distinguishing point that set the laptop apart from the competitors. Perhaps its screen resolution or memory or processor speed is the best in the internet. આ રીતે લોકોને હેલ્પફુલ થતા પોઈન્ટ્સ, બેનિફિટ્સ એમને સમજાવવામાં આવે તો તેનું ધ્યાન ખેંચાવાનું છે અને તેઓ જોવાના છે. Layout or structure. Apart from radio ads, advertising is visual form of communication. Therefore, there is need of information to be arranged in a clear layout with some structure so that
Viewers can quickly process the advert and understand immediately what is being sold. અને રેડિયો એડ અને બધી ટેલિવિઝન એડ્સ સિવાયની એડ્સ જુઓ તો અમુકમાં સ્ટ્રક્ચર એવું સરસ હોય કે લોકોનું ધ્યાન ખેંચાય છે, લોકો તેને સમજે છે અને શું વેચાય છે તે લોકોના મનમાં ઝડપથી આવે છે, એટલે કે લોકો આસાનીથી સમજી શકવા જોઈએ. અમુક એડ એવી હોય છે કે તેમાં શેની એડ છે તે જ સમજાય નહીં, તો એવી એડ નકામી. અને અમુક એડ એવી હોય કે એક જ વસ્તુ આવે, એક જ સીન આવે કે એક જ ચિત્ર આવે તોય પણ ખ્યાલ આવી જાય છે, કે લખાણ આવે તોય ખ્યાલ આવી જાય છે કે આ શેની એડ છે. જેમ કે ડેરી મિલ્કની એડ તમે જોઈ હશે, પછી હચ, વોડાફોનનું પહેલાં હચ નામ હતું, તેના એક સ્પેશિયલ નાનું એવો ગલુડિયું કૂતરું આવતું હતું, તેને જોવાથી જ ખ્યાલ આવી જાય કે આ વસ્તુની એડ છે. એટલે ક્લિયર થવું ખૂબ જ જરૂરી છે, તરત જ ક્લિયર થવું જરૂરી છે, એટલે ઇઝી એડ હોવી જોઈએ. બિલબોર્ડ્સ તો જોવાઈ ગયું અગાઉ. online થી જોઈએ. In this area online advertisement are similar to print. Billboards since target viewers are commuters in a rush to get to their next destination. Billboards need to convey information clearly and in striking manner. ધ્યાન ખેંચે તેવી રીતમાં મૂકવામાં આવે છે મોટા હોર્ડિંગ્સ, outdoor boards. This may be done through innovative catch phrases, slogans or powerful and eye-catching images. તેમાં સ્લોગન પણ યુઝ કરી શકાય છે, લોકોને યાદ રહેવા, ધ્યાન ખેંચે તેવા. Online. In this area, online advertisement are similar to print ads, only more succinct. Often, online ads include active links that web users can click on to across the web page where the product or service is being sold. ઓનલાઈન એડ પણ મૂકી શકાય છે, જેનાથી વસ્તુઓ વેચાતી હોય છે તેનો લોકોને ઝડપથી ખ્યાલ આવે અને તેઓ ઝડપથી ઓર્ડર આપી શકે અને તેઓ ઘર બેઠા મેળવી શકે. પ્રિન્ટ. In print ads, concepts such as color, white space, the amount of space in an advert that is left unmarked and clear, font and font size, and images and logos all play an important role. If an advertisement is text heavy, including only uninterrupted lines of text, or visually unappealing with too many colors contrasting with one another, then viewers are likely to ignore the ad. ઘણી એડ તમે જોઈ હશે તેમાં ખૂબ જ ઝાઝું લખાણ હોય તો એ લોકો નથી જોવાના. ઘણામાં તમે જોયું છે કે વધારે કલર હોય તો એ પણ લોકો નથી જોવાના. તો બધું વસ્તુ માપની સારી લાગે. Once again, take a look at advertisements in newspapers and magazines and see how they effectively use these concepts to promote their product or service. તો તમે મેગેઝિન અને ન્યૂઝ પેપર્સમાં ખાસ જોજો એડ કેવી રીતે તે લોકોએ પોતાની પ્રોડક્ટ ઓર સર્વિસને પ્રમોટ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ બનાવી હોય છે. રેડિયો. Through radio advertisement do not have a visual component, they still follow a logical structure and progression. Often the advertisement will use the following format: introduce problem, introduce solutions in. તો આ રીતે રેડિયો એડ્સ પણ હોય છે, જે અગાઉ વાત થઈ ગઈ છે. તો આ બધા એડવર્ટાઇઝમેન્ટ્સના વિવિધ પ્રકાર અને તેમાં ધ્યાન રાખવાની બાબતો. ખૂબ જ સહેલો ટોપિક છે એડવર્ટાઇઝમેન્ટ્સમાં રોકડિયા માર્ક્સ સ્કોર કરવા માટે ખૂબ જ ઇઝી ટોપિક છે. તો મિત્રો ધ્યાનથી લખજો. થેન્ક યુ.